વડોદરા શહેરમાં પૂર આવતા સુરત મહાનગરપાલિકાની આરોગ્ય અને ટેકનિકલ વિભાગની ટીમ પણ મશીનરી તથા સામગ્રી સાથે રવાના. સુરત મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે મોડી રાત સુધીમાં વડોદરા ટીમ મોકલવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો. સાંજે ફાયર વિભાગની ટીમ મોકલ્યા બાદ ટેકનિકલ વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમને મોકલવામાં આવી હતી. હું ઈશ્વર પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ. મહેરબાન કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબ અને મહેરબાન ચીફ ફાયર ઓફિસરના આદેશ મુજબ બરોડામાં જે પૂર જે આવેલ છે એની ઘટનાને લઈ અને સુરત ફાયર બ્રિગેડની 22 જેટલા તરવૈયાઓ અને 4 અધિકારીઓ સાથે 4 રેસ્ક્યુ બોટ અને 4 વ્હીકલો સાથે સુરતથી બરોડા જવા માટે રવાના થઈ ગયેલ છે. હાલમાં પરિસ્થિતિ બચાવની કામગીરી ત્યાં કરવાની છે અને ત્યાં રાહતની પણ કામગીરી કરવાની છે. હાલમાં ઘણા બધા પાણીઓ જે ભરાયા છે તેમાં ઘણા બધા વ્યક્તિઓ ફસાયા છે એવા મેસેજ છે. ત્યાં જઈને બચાવની અને રાહતની કામગીરી હાથ ધરવામાં.